ઝરપરામાં આમ આદમી પાર્ટીની ગુજરાત જોડો જનસભા યોજાઈ। મુન્દ્રા તાલુકાના ઝરપરા ગામે આમ આદમી પાર્ટીની ગુજરાત જોડો જનસભા બેઠક યોજાઈ હતી। આમ આદમી પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ કૈલાસદાન ગઢવી, આમ આદમી પાર્ટી કચ્છ જિલ્લા કિસાન મોરચા પ્રમુખ ભારુભાઈ ગઢવી, સંજય બાપટ સહિતના ઉપસ્થિત રહ્યા હતા અને જનસભામાં આવતી ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટી જંપ લાવશે તેવું જણાવી વધુમાં જણાવ્યું હતું કે પ્રજાલક્ષી પ્રશ્નો તેમજ ખેડૂતોને ન્યાય મળશે તે માટે લડત કરાશે। ઝરપરા ગામના ખેડૂતો મોટી સંખ્યામાં જનસભામાં ઉપસ્થિત રહ્યા હતા અને આ વખતે પણ આમ આદમી પાર્ટીને ચૂંટણીમાં જંગી લીડ મળશે। ખેડૂતો આમ આદમી પાર્ટીને આ વખતે ચૂંટણીમાં વોટ આપશે। મોંઘવારી, ભ્રષ્ટાચાર, મહિલાઓ પર થતા અત્યાચાર જેવા અનેક મુદ્દાઓથી હાલમાં લોકો અને ખેડૂતો ભાજપથી ત્રાસી ગયા છે, જેથી આ વખતે ભાજપને જાકારો મળશે તેવું ખેડૂતો પાસેથી જાણવા મળ્યું હતું। ભુજપુર ઝરપરા વિસ્તારોમાં ખેડૂતોને નર્મદાનું પાણી નથી મળતું, જેની અનેક વખત ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેને રજૂઆતો કરાઈ છે, પણ હજુ સુધી કાંઈ ન્યાય મળ્યો નથી, જેનો ઉગ્ર વિરોધ ખેડૂતો હાલમાં જોવા મળી રહ્યો છે। અમારે અહીંયા બધાને મળ્યા, અમને ખૂબ ખૂબ આનંદ થયો અને એ અમારી વાત સાંભળી એમના બદલે એમનો આભાર અમારો। ખાસ જે યુવાનો માટે આપ શું કહેશો, જે આમ આદમી પાર્ટી દ્વારા જે ખેડૂતોના પ્રશ્નો હોય, શિક્ષણના હોય, એ પ્રશ્નો આવે છે, શું કહેશો? હા, તો ભારુભાઈ હમણાં વાત કરી જે દૂધની કિલો ને લીટરમાં વેચાય છે, એમના માટે જે નિવારણ થાય એમને નમ્ર વિનંતી કે સારા પગલાં લે। અને સરકાર પાસે આપણે વાત કરીએ તો જે ખારેકના જે ભાવ વધે, ખેડૂતોને ફાયદો થાય એ માટે શું કહેશો? ખારેકના ભાવ નથી મળતા ખેડૂતોને, મોંઘવારી વધી રહી છે, શું કહેશો? તો એ મોંઘવારી વધી રહી છે એમના માટે જે અમારો ત્યાંથી ટ્રાન્સફર થાય છે તો એમનું વેચાણ સારી રીતે થાય એવા પગલાં લેવા। સાહેબ, અમારે એવું છે અહીંયા કે પાણીની ખેતી માટે આમ છે ને મેન વસ્તુ 3 વસ્તુ હોવી જોઈએ। પહેલી જમીન, પછી પાણી અને ત્રીજો છે લેબર ખર્ચ। તો અમારે એવું છે કે અહીંયા પાણીની થોડીક જે ગુણવત્તા ખેતી માટે જે હોવી જોઈએ ને એવી ગુણવત્તા અત્યારે રહી નથી। કારણ કે આમ જોવા જઈએ તો આપણે એવું થાય કે એક કણ વાવો એમાંથી 1000 કણ નીકળે। અગર જો એ મુદ્દા ઉપર આપણે જઈએ તો ખેડૂત અત્યારે માલામાલ હોવું જોઈએ, પણ એવું રહ્યું નથી અત્યારે। અને જે ખર્ચ વધતા જાય છે ને ખેતીની અંદર આવક ઘટતી જાય છે સતત, તો એના પ્રમાણમાં લેબર ખર્ચ વધી ગયો છે। બીજા જે એના બિયારણના જે વાર્ષિક ખર્ચ થાય છે, ખેડના ને ડીઝલ મોંઘા થઈ ગયા છે। જે ટ્રેક્ટરોના યંત્રો છે બધા ખેતીમાં વપરાતા, એ બધા મોંઘવારી ખૂબ છે। પછી સબમર્સિબલ પંપ છે જે પાણી પિયત માટે, એમાં પણ મોંઘવારી છે। તો અત્યારે જે ખેતીની સ્થિતિ એવી છે અમારે એરિયામાં, હું અમારા એરિયા પૂરતી વાત કરું છું, તો અમારે છે ને ખેતીમાં કાંઈ પણ પ્રોફિટ રહી નથી। અને જોવા જઈએ તો જે આપણે ખેતીની અંદર જે બાપ ખેતી કરતો હોય તો અત્યારે દીકરો ખેતી કરવા માટે તૈયાર નથી। ખાસ જે નર્મદાનું જે પાણી મળવું જોઈએ આ પંથકમાં, તો નર્મદાનું પાણી મળે એ માટેની આમ આદમી પાર્ટી ઉપર રજૂઆત કરશે તો શું કહેશો? અગર જો ખેડૂતોને મુખ્ય સમસ્યા છે પાણીની, અગર જો નર્મદાનું પાણી મળે તો ખેડૂતો માટે એક સુખાકારી છે। અને ઘણા વર્ષોથી જે ઈચ્છા હતી કે જે નર્મદા આવશે, નર્મદા જોઈ રહ્યા છે અત્યારે ખેડૂતો, આંખે જોવા છે પાણી, પણ પાણી હજી ક્યાંય પણ મળ્યો નથી। ઘણા વર્ષોથી જુએ છે કે પાણી જાય છે અમારી બાજુમાંથી, પણ હજી અમારા ખેતર કે વાડી કે ક્યાંય પણ પાણીને ખેડૂત સ્પર્શ નથી કરી શક્યો। તો અમારે એક આમ આદમી પાર્ટીની અંદર એવી અપેક્ષા છે કે જો આમ આદમી પાર્ટી એમની અંદર મહેનત કરશે, આવનારી સમયમાં ખેડૂતો પણ અત્યારે આપણે જોઈએ તો વિસાવદરથી લઈને આખા ગુજરાતની અંદર એક એવો માહોલ છે ખેડૂતોની અંદર કે ખેડૂતો વધારે પડતા આમ આદમી પાર્ટી તરફ ખેડૂતોનું ધ્યાન ખૂબ સમર્થન પણ છે અને એનું ધ્યાન પણ આમ આદમી પાર્ટી તરફ છે। ખાસ જે ઝરપરા પંથકના જે ખેડૂતો આજે મોટી સંખ્યામાં ભારુભાઈના ફાર્મ ઉપર ઉપસ્થિત રહ્યા,
અને કૈલાસદાનભાઈની ઉપસ્થિતિ મોટી સંખ્યામાં આજે યુવા વર્ગ પણ આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યો છે. શું કહેશો? સારો સપોર્ટ છે. એટલે અત્યારે યુવા વર્ગ છે એની એમાં એવી અપેક્ષા છે, અત્યારે જે યુવા છે ભણતા જે બેરોજગાર છોકરાઓ છે એમાં એની પાસે એની એવી અપેક્ષા છે કે કૈલાસદાનભાઈ આજે રૂબરૂ આવ્યા છે, જે શિક્ષિત માણસ છે અને અહીં પોતે સીઓ છે. તો અત્યારે અને કૈલાસદાનભાઈથી ન્યૂઝ દ્વારા તો ઘણો સમયથી આજે સોશિયલ મીડિયા દ્વારા કે છોકરાઓ વાકેફ છે કે જે યુવાઓના સતત પ્રશ્નો ઉપાડતા હોય છે, બેરોજગારોના પ્રશ્નો ઉપાડતા હોય છે. તો અત્યારે યુવાન વર્ગમાં એવી અપેક્ષા છે કે પોતાની સ્વેચ્છાએ અપેક્ષા લઈને અહીં આવ્યા હતા આપણે કૈલાસદાનભાઈને મળવા માટે. ભરુભાઈ, આજે આપના ફાર્મ ઉપર આજે જે જનસભાનું આયોજન કરવામાં આવ્યું, કૈલાસદાનભાઈ ઉપસ્થિત રહ્યા હતા અને યુવા વર્ગ પણ ખેડૂતો સાથે જોડાયું. શું કહેશો? આજે બધા કૈલાસભાઈ તો એક મહિનામાં લગભગ 10 દિવસ કચ્છમાં જ આવે જ છે. બધાને ખ્યાલ કદાચ હોય કે ન હોય. આજે 2-3 દિવસથી હું કીધું કે કૈલાસભાઈ આવવાના છે, તો બધાને એ જ હતો કે આજે એક દિવસ કેમ નીકળે. 8 તારીખથી એવો અમે કીધું હતું. આજે 12 તારીખ થઈ તો બપોરથી માણસો કહેતા હતા કે હવે કેટલા વાગે આવશે, શું છે શું નહીં. એટલે આ એક ઉમંગની લાગણી છે બધાને. અને બધા કામ વિસાવદરથી જ્યારથી ગોપાલભાઈ ચૂંટાણા તો હમણાં જે ગયા પહેલા 3 દિવસમાં તો આખો ગુજરાત જુએ છે કે ધારાસભ્ય શું કરી શકે, અને એ આજે પબ્લિક જોઈ રહી છે. એના પ્રમાણે પણ આમ આદમી પાર્ટીમાં માણસો બધા જોઈ રહ્યા છે કે શું કોણ કાર્યકર છે ને શું કરે છે. એટલે આમાં કામ કરવા વાળા જ છે. અને પાર્ટી એવી છે કે માણસને જોઈને ગોતીને માણસ અંદર જોઈ કરે છે. પાર્ટી એ વિચારીને કામ કરે છે. ઝરપરા, મુંદ્રા, ભુજપર આ વિસ્તારની અંદર કયા એવા પ્રશ્નો છે જે લોકોને સતાવતા હોય છે અને આપની સરકાર આવશે તો શું આગળની કામગીરી? પહેલા તો હું મારા ઘરેથી જ વાત કરું તો પછી આગળ નીકળે કે જ્યાં હું બધા ભેગા અહીંયા રહું છું એ જ ભાઈઓને એમ થાય કે કામ કરે છે માણસ, અને કામ કરવું જરૂરી છે. પક્ષ ભલે ગમે એમાં હોય. પણ અમે આજે મારે અહીંયા 20 વર્ષ થયા. બધાથી લાગણી એટલી છે, આજે લાગણી જોઈને માણસો અહીંયા આવ્યા. ભલે ગમે એ પાર્ટીમાં હોય પણ જોઈને આવ્યા ને ત્યારથી ફિટ થઈ અને આજે આમ આદમીમાં જોડાઈ રહ્યા છે માણસો. કૈલાસભાઈનો એ અહીંયા ગામમાં ત્યારે તો પહેલી વાર ચૂંટણી હતી તો એ ત્યારે ગામ એમને પાછા નતા માણસ કે ભણેલો ગણેલો માણસ હોય કાંઈ કરી શકે, એટલે બહુ સહકાર આપ્યો છે ને એમની બધી લાગણી છે. બીજી ખાસ વાત એ કરું કે આજે મુદ્દો એ પણ હતો. આજે 5 વર્ષ થયા હું પણ જિલ્લામાં મને આમ આદમી પાર્ટીએ કિસાનની જવાબદારી જે આપી છે પશ્ચિમ કચ્છ જિલ્લામાં, તો મારી ફરજ બને છે એમ નિભાવતા હતા. અને હવે તો મારી બહુ વધારે ફરજ બને. તો 5 વર્ષ થયા નવીનાર ગામની પિયતની જે કેનાલ છે એમાં 5 વર્ષથી પાણી હવે તો આવે. એના કરતાં પહેલાં તો ઓલો જે મટીરિયલ હતો એ સડવા માંડ્યો છે. કુંડીને સિમેન્ટને જે હતો એ બધો વેખરાય. એમ કરીને આપણા જે મુંડવા માંડવીના ધારાસભ્ય છે એમને 2 વાર મેં રજૂઆત કરી, 3 વાર ફોન કરીને કીધું કે થઈ જશે તમારો કામ. પણ આજે અમે ચોક્કસ કહીએ કે જો હવે હમણાં તો હાલે છે પણ દિવાળી પાછળ જો કદાચ જો નહીં થાય તો આમ આદમી આખી ભેગી થઈ અને કામનો તાત્કાલિક એટલે જ કહીએ છીએ કે હાજી તમારે જો જસ લેવું હોય, તમે ચૂંટેલા પ્રતિનિધિ છો, તમારો કામ છે, જો કામ ચાલુ કરાવી જાવ તો દિવાળી સુધી બરાબર છે. નકા આ જે સેના છે ને એનો તમારે જવાબ આપવો પડશે ને ત્યારે તમારે તાત્કાલિક ચાલુ કરવું પડશે. એના કરતાં પહેલાં તમે ચાલુ કરી નાખો તો બહુ સારું. 3 વાર તમારે હું વિનંતી કરી છે કે સાહેબ કરો. રૂબરૂમાં મળીને તમારે કીધું કે તમે હવે અમે ઉપર વાત કરી લઈ, છતાં તમે નથી કર્યો. એટલે હવે ખેડૂતોને હવે સહન શક્તિ રહેશે નહીં. આજના યુવાન જે આજે આ સભામાં આવ્યા હતા એમનાથી વાતો કરતા આજે મારી સભાથી વધારે ખાટલા બેઠક જેવી હતી. દરેક સભ્ય પોતાના પ્રશ્નો કરતા હતા, આપણે એને જવાબ આપતા હતા અને બધા પોતાની રજૂઆત કરીને આપણે બધાને જવાબ આપ્યો. આપણા બધા મિત્રો આમ આદમી પાર્ટીના ભારુભાઈ છે, જીવરાજભાઈ છે, સંજયભાઈ છે, બધે જવાબ આપતા હતા સામે. પણ મજા એ વાતની હતી કે દરેક છોકરાના પ્રશ્નમાં એક દિમાગમાં હતું કે આ સરકાર કામ કેમ નથી કરતી. ત્યારે મારે કહેવું પડે કે 30 વર્ષથી રોટલી સળી ગઈ છે, બળી ગઈ છે તવા પર. જ્યાર સુધી ગુજરાતના લોકો રોટલી બદલાવશે નહીં, ફેરવશે નહીં, ત્યાર સુધી સારી રોટલી ખાવા નહીં મળે.
અને એના ભાગરૂપે એક સંકલ્પ થયો અહીંયા કને કે જે અહીંયા બળી ગયેલી લૂંટેલી 30 વર્ષ જૂની સરકાર છે એને કેમ ઉથલાવો ને એના માટે શું કરવું ને યુવાનોને એક વિશ્વાસ આવ્યો આમ આદમી પાર્ટીના શિક્ષણના સ્વાસ્થ્ય સંબંધિત સ્કીમો બાબતમાં કે જો આ પાર્ટી સત્તામાં આવશે તો મોટા પાયે લોકોને ફાયદો કરાવશે અને જનહિતના કામ સારા થઈ શકશે એના ભાગરૂપે સૌથી ઇન્ટરેસ્ટિંગ વાત એ હતી કે 18 થી 25ના યુવાધન જે સ્પોર્ટ્સમાં બહુ આગળ છે એ બધા જોડાયા અને એમને રસ લીધો રાજનીતિમાં. મને તો એવું દેખાય છે કે ટૂંક સમયમાં આ નવું જનરેશન રાજનીતિમાં ઊભો થઈ જાય ને અમારે રિટાયરમેન્ટ લેવાના આવશે અને અમે હસતા રિટાયરમેન્ટ આપશું, એમને સત્તા આપશું. જો 30 વર્ષમાં ભાજપની સરકાર પલટવા તો અમે નહીં પલટે, હવે એ લોકો પલટી શકશે, એ અમે દેખાઈ રહ્યો છે. સાહેબ, એક પ્રશ્ન કે આપ ચૂંટાયા નથી તો પણ આ વિસ્તારની મુલાકાત લ્યો છો અને ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે ચૂંટાઈ આવ્યા છે, ધારાસભ્યની છે સત્તા છે, છતાંય આ વિસ્તારમાં પ્રશ્નો જે વિકટ છે એ નથી થતા, શું કહેશો? જો હું શું કામ વિસ્તારમાં રહું છું એનું તમને કારણ બધું આવતી ચૂંટણીમાં હું લડીશ કોઈ નક્કી નથી, પણ મને જે ગયા ચૂંટણીમાં જે લોકો મત આપ્યા મને કોઈ એમ ગામ બાકી નથી જ્યાં મને મત ન મળ્યા, એટલે એ લોકોનો હું વિશ્વાસ કેમ તોડી શકું? 5,000 કોઈ 50,000 500, આ ગામમાં 800 1200 મત આ ગામમાં મળ્યા મને. તે લોકોને મત આપ્યા, મારો ભરોસો મૂક્યો, તેનો ભરોસો કેમ તોડી શકું? એમને ઘણા બધા જે બીજા પક્ષો જે મારા સામેના પક્ષો હતા એના કાર્યકર્તા પાસે, એના નેતા પાસે ન જઈ શકે, તો મારી જવાબદારી બની કે મારા જે મતદારો છે એના જોડે મારે બેસવું, એમાં વાતો કરવી અને એના કામ કરવા. એના ભાગરૂપે હું સતત ફરતો રહું છું અને મારી જવાબદારી આવતી ચૂંટણી સુધી જે લોકો મને મત આપ્યા છે એને પ્રશ્નોનો સોલ્વ કરું ને એના માટે કામ કરું. વાત એક બહુ ઇન્ટરેસ્ટિંગ આવી હમણાં નર્મદાના પાણીની. આ નર્મદાના પાણી કેવું પરિણામ કેવું છે ખબર છે? એક બહુ સારો થાળ સજાવીને 56 ભોગનો થાળ સજાવીને ટીવીમાં મૂકી દો અને આપણે બધા ટીવીમાં જોઈએ, પણ અમે ખાઈ શકતા નથી. આ નર્મદાના પાણીની હાલત એ કેનાલમાં પાણી મૂકી દીધું તો કોઈના ખેતરમાં પાણી આવતું નથી. હા, એ કેનાલમાં ભર્યા પાણીથી સમયમાં ઘણા લોકો ડૂબીને મરી ગયા છે, એક્સિડન્ટ થયો હોય યા જાતે આત્મહત્યા કરી હોય, આવા કેસ ઘણા છે આ વિસ્તારમાં. હા, આજે ભોરારામાં થયો, બરાબર. હું સાંભળો હર તો 5-10 સુધી કોઈને કોઈ ડૂબીને મરી જાય છે, પછી એક્સિડન્ટ થાય એ આત્મહત્યા કરે, એ તપાસનો વિષય છે. પણ આપણા ઘણા છોકરા યુવાનો બચારા નાવા પડ્યા ડૂબી, એવા કેટલા કેસ થયા છે. અને એ પાણી એ ખેડૂતોના ખેતરમાં નથી આવતું. એટલે ક્યાંક ભારતીય જનતા પાર્ટીની સરકાર પાપ કરી રહી છે, ખેડૂતો જે અન્યાય કરી રહી છે ને આ કર્મના ફળ એ ભાજપાના નેતાઓને બધાને ભોગવવા પડશે. ને આવતી સમયની ચૂંટણીઓમાં આ લોકો તૈયાર છે, આ મતદારો, અને આના આ જે વોટ ચોર લોકો છે ને એને ગતિમાંથી કાઢશે, સત્તામાંથી કાઢશે. જે અમારે ખાકના ભાવ નથી મળતા અને અમે જેમ તેમ વેચીએ છીએ, બીજા દલાલો ખાઈ જાય છે, અને અમે કૈલાસનાથભાઈને એક વિનંતી કરી કે અમને ભાવ મળે એવો અમારો કંઈક કામ કરી દો. કૈલાસભાઈએ આજે ખાતરી આપી છે કે તમને ચોક્કસ હું ભાવ અપાવીશ, અને આ વોટ ચોર છે ને એને તો કાઢો જ. અને આજે એ સાબિત થયું અહીંયા અમારી કને કે આજે જુવા બધા અહીંયા આવ્યા, અમે જોયું કે હવે પરિવર્તન છે, એ શક્ય છે, એ સાચી વાત છે. જય માતાજી.